હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે જે અત્યારે ખાસ વિશેષ ચર્ચા બધે ચાલે છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર બી ચાલે છે, અને જે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલે છે તેના વિશે થોડો ટૂંકમાં મારા મંતવ્ય હું આપની સાથે શેર કરું છું. પહેલાં તો આ યુદ્ધની અંદર ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે બાય એર મિસાઇલથી. તો આ હુમલો શાના માટે કર્યો છે? તો એને માટે ઇઝરાયલ અને અમેરિકા એ કારણ આપે છે કે ભાઈ ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવા તરફ જઈ રહ્યું છે. હજુ બનાવ્યા નથી, એ તો અમેરિકા બી કહે છે, પણ બનાવવા તરફ જઈ રહ્યું છે. ગમે ત્યારે એ પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે અને પછી ઈરાનના એ પરમાણુ શસ્ત્રો દુનિયા માટે ઘણા ઘાતક નીવડી શકે, ગમે ત્યાં એનો ઉપયોગ કરી શકે. ગમે ત્યાં એટલે આમ તો ઇઝરાયલ કે અમેરિકા પર જ કરે એવું છે. એટલે અમે આ હુમલો કર્યો છે અને એ મેઇન તો અમે પરમાણુ શસ્ત્રો સાફ કરવા માગીએ છીએ. પણ આ વાત એમણે આગળ આવા હુમલાઓ અમેરિકાએ અનેકવાર બીજા દેશ પર, લિબિયા, અફઘાનિસ્તાન, ઈરાક બધે પર બી કર્યા છે. વર્ષો સુધી અમેરિકા એમાં ત્યાં ઘૂસી ગયું છે, અફઘાનિસ્તાનમાં બી. છેલ્લે હેરાન થઈને, કરોડો ડોલરોનું નુકસાન થઈને, પોતાની છબી બગાડીને, થૂકેલું ચાટીને, ડરપોક બનીને અમેરિકાએ બહાર ભાગવું પડ્યું છે. ઈરાન સાથે બી આ જ થવાનું છે. ઈરાનમાં ઉલટું અમેરિકાને ઇઝરાયલ હટવા જવાનું છે. વેનેઝુએલામાં થોડા દિવસ પહેલાં જોયું આપણે, ફક્ત દાદાગીરીથી વેનેઝુએલાના ખનિજ તેલ પર કબજો જમાવવા માટે એના રાષ્ટ્રપતિ અને એની પત્નીનું કિડનેપ કર્યું અમેરિકાએ. તમે વિચાર કરો, આંતરરાષ્ટ્રીય યુદ્ધના બી અમુક નિયમો હોય છે. એ બધા નિયમોનો ભંગ કરીને હું દુનિયાનો સૌથી મોટામાં મોટો જો કોઈ આતંકવાદી દેશ જોઉં, જો મારી દ્રષ્ટિએ જો કોઈ હોય તો એ ફક્ત અમેરિકા છે. દુનિયામાં જ્યાં પણ યુદ્ધ થશે ત્યાં એનું પાર્ટિસિપેશન હશે, અને પોતાના શસ્ત્રો વેચે છે, દાદાગીરી કરે છે, ખનિજ તેલને બધી વસ્તુ પર કબજો જમાવવા માગે છે. બીજું આમાં કશું નથી. પણ ઈરાનમાં એ અટવાઈ જવાનું છે. આપણે ચાઇનાની વાત કરીએ કે ચાઇના બહુ લુચ્ચું ને, પણ આપણી સાથે તો ચાઇનાનું 62ની અંદર છેલ્લી ગોળી છૂટેલી. ચાઇના કોઈ દિવસ યુદ્ધ બુદ્ધના રામાયણમાં પડતું નથી. રશિયા પડે છે. ચાઇના ધંધો કરવા માગે છે, પૈસો કમાવા માગે છે, અને થોડી વિસ્તારવાદી નીતિ કરી એની જમીન હડપ કરવાની ને બધી. આપણા કેસમાં બી એવું છે અને એની વાતચીત ચાલતી હશે સરકારી સ્તર પર. એટલે આ હુમલો થવાનું કારણ તો અમેરિકાની દાદાગીરી જ મને લાગે છે. નહીં તો આટલા દિવસ થઈ ગયા, એ શસ્ત્રો ક્યાં છે ભાઈ? બતાવો નહીં કે ને અમેરિકા ઈરાનની અંદર શસ્ત્રો, અણુશસ્ત્રો શોધ્યા તો હશે ને. આટલા દિવસ હુમલો જેને માટે કર્યો શસ્ત્રો બતાવો ભાઈ દુનિયાને. એટલે ઈરાનના ખનિજ તેલ પર કબજો જમાવવા માટે, દાદાગીરી કરવા માટે આ વસ્તુ છે. એક મત છે કે સેંકડો વર્ષો પહેલાં ઈરાનનો પ્રદેશ જે હતો તે પારસીઓનો પ્રદેશ હતો. ત્યાં પારસીઓની બહુમતી હતી. થોડા કંઈક 4-5 હજાર મુસ્લિમોને ઈરાને શરણાર્થી હતા તેને આશ્રય આપ્યો, અને ત્યાર પછી એ લોકોએ પોતાની વસ્તી વધારીને પારસીઓને ત્યાંથી કાઢ્યા. પણ એ સેંકડો વર્ષો પહેલાંની વાત છે. હવે સેંકડો વર્ષો પહેલાંની વાત યાદ કરવાનો કોઈ મતલબ નથી. આપણને પણ અંગ્રેજોએ 200 વર્ષ સુધી ભયંકર જુલમ કર્યા છે આપણા પર. ભયંકર જુલમ. એની અત્યારે વાત નહીં કરીએ, પણ આપણે જાણીએ જ છીએ બધું, અંગ્રેજોએ કેટલો આપણા પર જુલમ કર્યો છે તે. પણ આજે આપણે ઇંગ્લેન્ડ અને અંગ્રેજો સાથે આપણે સારામાં સારા સંબંધ છે, એને શું કરવાના? એટલે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે સેંકડો વર્ષો પહેલાં જે ઘટના બની ગયેલી હોય એ બધી અન્યાય થયેલો હતો, એ વસ્તુ બરાબર છે. પણ તે સમયે અન્યાયનો આપણે જવાબ નહીં આપી શક્યા. ને હવે 200 વર્ષ પછી હવે એને યાદ કર્યા કરવાનો કોઈ મતલબ નથી. આગળ વિચારવું જોઈએ. એટલે એ ઈરાને જે જરતુસ્તીઓને કાયડા મૂક્યા, પારસીઓને બધા કાયડા કેટલાક આપણા અહીંયા આવ્યા મોટે ભાગના, એ બધી ચર્ચા કરવાનો કોઈ હવે મતલબ નહીં મળે. ઈરાન સાથે આપણા સંબંધ સારા હતા, અને અત્યારે મોદી સરકારને એની મેળે બહુ વ્યવસ્થિત રીતે બધું હેન્ડલ કરતા હશે. એમાં હું કંઈ કોમેન્ટ નહીં કરી શકું, નાનો માણસ છું. હવે બીજું, આ યુદ્ધનું ભવિષ્ય શું છે?
તો પહેલાં તો ટેકનોલોજીકલી તો અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સરખામણી થાય એવી નથી. આ બધી બાબતમાં, યુદ્ધની બાબતમાં, ટેકનોલોજીમાં અમેરિકા ઘણું બધું આગળ છે ઈરાનથી. બીજું, ઈરાને જો હુમલો કરવો હોય અમેરિકાના પ્રદેશ પર, અમેરિકા પાસે તો ટેકનોલોજી છે એટલે હજારો કિલોમીટર દૂર બી કરી શકે છે, પણ ઈરાને જો હુમલો કરવો હોય તો અમેરિકા 11,500 કિલોમીટર દૂર છે અને એની પાસે 2,500 કિલોમીટરથી વધારે દૂર સુધી ફેંકી શકાય એવા મિસાઇલ નથી. એટલે વચ્ચે કોઈ બીજું એવું સ્પોટ શોધવું પડે અને ત્યાંથી એણે હુમલો કરવો પડે, જે વસ્તુ ઈરાન માટે શક્ય નથી. એવા એના રિલેશન નહીં હશે બીજા સાથે. અમેરિકા તો દાદાગીરીથી બી વચ્ચે ઘૂસી જઈને કરે છે. એટલે અમેરિકાનો હાથ આ યુદ્ધમાં ઉપર રહી શકે છે અંતમાં, છેલ્લે, એવું મને લાગે. એટલે સ્ટ્રેટેજી ઈરાને શું અપનાવી છે કે જે જગ્યાએ અમેરિકાના બધા બિઝનેસ સ્થળો છે, જેવી રીતે દુબઈમાં છે કે બીજી જગ્યાએ છે, ત્યાં ઈરાન હુમલો કરે છે કે જેથી એ બધા જે દેશો જે છે તે અમેરિકાની વિરુદ્ધ થઈ જાય કે જો ભાઈ તમે ઈરાન સાથે સંબંધ બગાડ્યો એટલે અમને આટલું નુકસાન થાય છે. એવું એક પોલિટિકલ સ્ટ્રેટેજી અથવા તો મિલિટરી સ્ટ્રેટેજી ઈરાન અપનાવી રહ્યું છે અને એમાં ખાસું એવું સફળ બી રહ્યું છે. એટલે મારી દૃષ્ટિએ તો આ યુદ્ધ લાંબુ જ ચાલશે. આ કંઈ હમણાં થોડા દિવસમાં પતે એવું લાગતું મને નથી. અને છેલ્લે તો આમાં અમેરિકાનો હાથ જ ઉપર રહેશે. અમેરિકા શું કરશે પછી? જૂઠું બોલશે. અમેરિકા યુદ્ધ બંધ કરી દેશે અને મીડિયાને ખરીદીને અમે જીતી ગયા એમ કરીને ચાલુ કરી દેશે. પણ ઈરાન છોડવાનું નથી, કારણ કે એના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખોમેનીને એણે મારી નાખ્યા છે અમેરિકાએ, દાદાગીરી કરીને, ખોટી રીતે. કોઈ માણસ ગમે તેવું હોય પણ આવી રીતે એને મારી થોડો નાખાઈ ગઈ, બરાબર છે ને? સદામ હુસેન પર બી તમે જાતના એલિગેશન લગાવ્યા અને એને મારી નાખ્યા. એ ભાઈ, સદામ હુસેન ધારો કે ગુંડો હતો, શોષક હતો, તો એ તાની પ્રજા જોઈ લેતે ને અફઘાનિસ્તાનની. તારે વકીલાત કરવાની શું જરૂર હતી ભાઈ? તું તારો દેશ પર ધ્યાન આપની. અમેરિકામાં બી ઘણા પ્રોબ્લેમ છે અને દેવાદાર દેશ છે અમેરિકા તો. હું તો એ દેશને પસંદ જ નથી કરતો. શોષક દેશ છે, દુનિયાને ચૂસીને પૈસા બગા કરેલા છે. એટલે આ યુદ્ધ લાંબુ ચાલવાની શક્યતા છે. થોડા દિવસ તો હજુ ચાલશે જ. એકદમ બંધ થવાની શક્યતા મને દેખાતી નથી. અને બંધ થાય તો અમેરિકા અમે જીતી ગયા કરીને અમેરિકા ડરપોક બનીને, ગભરાઈને હુમલા બંધ કરી દેશે. અફઘાનિસ્તાનમાં બી જ્યારે એણે હુમલા કર્યા ત્યારે સોમથી શુક્રએ એના ત્યાંના સૈનિકો લડાતા. શનિ રવિએ સૈનિકોને દારૂ પાવો પડતો, ડાન્સર બી મંગાવેલી, એ ડાન્સરના ડાન્સ જોતા અને પછી લડાતા. જ્યારે મજબૂત, જોરદાર, દેશપ્રેમથી એકદમ ધગધગતા અફઘાન લોકો કાજુ અને ખજૂરને બદામ ખાઈને અમેરિકન સૈનિકો સાથે લડાતા હતા. એટલે ડરપોક પ્રજા છે અમેરિકાની. દુનિયાને ચૂસીને પૈસા ભેગા કર્યા હશે, સ્કિલફુલ માણસોને ખરીદીને ટેકનોલોજીમાં આગળ હશે. જોઈએ આગળ શું થાય છે. આપ આપણું મંતવ્ય આપજો. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન. મારો મોબાઈલ નંબર છે 9879097964. મારી યુટ્યુબ ચેનલ બી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ, શેર કરજો. ચેનલનું નામ છે ડૉક્ટર ધીરેન દેસાઈ ખપાત. આવજો.